સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત આઈટીઆઈ ખાતે વય મર્યાદાને કારણે 2 કર્મચારીઓ નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો। પ્રાંતિજ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIA આઈટીઆઈમાં વર્કશોપ એટેન્ડ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રભાઈ S ત્રિવેદી ઉર્ફે લાલાભાઈ તથા દિનેશભાઈ B પ્રજાપતિ પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા। તેમનો વિદાય સમારંભ આજરોજ 31/7/2025ના રોજ વય મર્યાદાના કારણે વિદાય સમારંભ મંડળના ટ્રસ્ટી રહીશભાઈ કસબાતીના અધ્યક્ષતામાં આઈટીઆઈના સભાખંડમાં યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થતાં વાતાવરણમાં પ્રફુલ્લિત બની ગયું હતું। આઈટીઆઈના પ્રિન્સિપાલ હેમંતભાઈ પટેલે શાબ્દિક સ્વાગત કરી મહેમાનોને આવકાર્યા હતા। આમંત્રિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી સમારંભને ખુલ્લો મૂક્યો હતો। ભારતીય સંસ્કૃતિ મુજબ આવેલ આમંત્રિત મહેમાનોનો ફૂલછડીથી ભાવભીનું સ્વાગત કર્યું હતું। વર્કશોપ એટેન્ડ ધર્મેન્દ્રભાઈ ઓગસ્ટ 1988માં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આઈટીઆઈમાં વર્કશોપ એટેન્ડ તરીકે પ્રાંતિજમાં નિમણૂક પામ્યા હતા તથા બીજા કર્મચારી દિનેશભાઈ પ્રજાપતિ 1982માં SSC પૂર્ણ કર્યા બાદ ડિસેમ્બર 1986માં આઈટીઆઈમાં પટાવાળા તરીકે નિમણૂક પામ્યા હતા। વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા બંને કર્મચારીઓએ સ્વચ્છ સુઘડ અને સુવ્યવસ્થિતપણે પ્રામાણિકતાથી સેવા નિભાવેલ। આ પ્રસંગે વિદાય સમારંભના વિદાય પામેલા પૂર્વ કર્મચારીઓએ એમના અનુભવો વાગોર્યા હતા। આ પ્રસંગે બંને કર્મચારીઓના સન્માનપત્રોનું વાંચન કરી મંડળના મંત્રી રહીશભાઈ કસબાતી, કારોબારી સભ્ય નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, જયંતિભાઈ પટેલ તથા સંસ્થાઓના વડાઓના હસ્તે શાલ ઓઢાડી સન્માનપત્ર તથા મોમેન્ટો આપી પુરસ્કૃત કર્યા હતા। આઈટીઆઈના સ્ટાફ મિત્રોએ બંને વિદાય લેતા કર્મચારીઓને બુકે તથા મોમેન્ટો આપી પ્રોત્સાહન કર્યા હતા। વિદાય લેતા બંને કર્મચારીઓના સગા સંબંધીઓ ખાસ ઉપસ્થિત રહી મોમેન્ટો આપી શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે કર્મચારીઓએ તેમના ફરજકાળ દરમિયાન તેમના અનુભવો વર્ણવ્યા હતા। જેલ રાવલ, ZSTV પ્રાંતિજ।